નમસ્કાર દોસ્તો, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આ સિરીઝની અંદર આપણે ભાગ 9 જોઈ રહ્યા છીએ। તો જે મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવું કે પ્લીઝ આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે। તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। તો ચાલો જોઈએ। તો ઝુંડનો મેળો ક્યાં ભરાય છે? તો ઝુંડનો મેળો સોરવાડની અંદર ભરાય છે। ત્યારબાદ આપણે જોઈએ દરબાર હોલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો દરબાર હોલ મ્યુઝિયમ જૂનાગઢની અંદર આવેલું છે। ત્યારબાદ આપણે જોઈએ તો કયું સ્થળ સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે ઓળખાય છે? તો સૌરાષ્ટ્રનું મહુવા સ્થળ છે એ સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ તો કયું સ્થળ પુસ્તકોની નગરી કહેવાય છે? તો નવસારી સ્થળ છે એ પુસ્તકોની નગરી કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ તો છડી ઉત્સવ કયા જિલ્લામાં ઉજવાય છે? તો છડી ઉત્સવ ભરૂચ જિલ્લાની અંદર છે ઉજવવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ તો સાંદોદ કઈ નદીના કિનારે આવેલું છે? તો સાંદોદ નર્મદા નદીના કિનારે આવેલું છે। ત્યારબાદ આપણે જોઈએ તો શુક્લ તીર્થનો મેળો ક્યારે ભરાય છે? તો શુક્લ તીર્થનો મેળો કાર્તિક પૂર્ણિમા એટલે કે કાર્તિક મહિનાની પૂનમના દિવસે ભરાય છે। ત્યારબાદ જોઈએ તો ભાડભૂતનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો ભાડભૂતનો મેળો ભરૂચ જિલ્લાની અંદર ભરાય છે। ત્યારબાદ આપણે જોઈએ તો ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? તો ભદ્રનો કિલ્લો અહમદ શાહે બંધાવરાવ્યો હતો। ત્યારબાદ આપણે જોઈએ તો કચ્છનું બન્ની ગામ શેના માટે જાણીતું છે? તો કચ્છનું બન્ની ગામ ભરત ગૂંથણ માટે છે એ જાણીતું છે। ત્યારબાદ આપણે જોઈએ તો અમૃત વર્ષિણી વાવ ક્યાં આવેલી છે? તો અમૃત વર્ષિણી વાવ પાંચકુવા અમદાવાદની અંદર આવેલી છે। ત્યારબાદ આપણે જોઈએ તો લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ અમદાવાદની અંદર આવેલું છે। ત્યારબાદ જોઈએ તો મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો મોઢેરાનું સૂર્ય મંદિર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે। ત્યારબાદ આપણે જોઈએ તો કેવડા મસ્જિદ ક્યાં આવેલી છે? તો કેવડા મસ્જિદ ચાંપાનેરની અંદર આવેલી છે। ત્યારબાદ જોઈએ તો બાર્ટન સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો બાર્ટન સંગ્રહાલય ભાવનગરની અંદર આવેલું છે। ત્યારબાદ આપણે જોઈએ તો ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલો છે? તો ઉપરકોટનો કિલ્લો જૂનાગઢની અંદર આવેલો છે। ત્યારબાદ જોઈએ તો મહોબત મકબરો ક્યાં આવેલો છે? તો મહોબત મકબરો જૂનાગઢની અંદર આવેલો છે। ત્યારબાદ આપણે જોઈએ તો કાર મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો કાર મ્યુઝિયમ ગોંડલની અંદર આવેલું છે। ત્યારબાદ આપણે જોઈએ તો કબા ગાંધીનો ડેલો ક્યાં આવેલો છે? તો કબા ગાંધીનો ડેલો રાજકોટની અંદર આવેલો છે। ત્યારબાદ જોઈએ તો શરદબાગ પેલેસ ક્યાં આવેલું છે? તો શરદબાગ પેલેસ ભુજની અંદર આવેલું છે। તેવી જ રીતે વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલું છે? તો વિજય વિલાસ પેલેસ માંડવીની અંદર આવેલું છે। ત્યારબાદ આપણે જોઈએ તો હૃદય કુંજ ક્યાં આવેલું છે? તો હૃદય કુંજ સાબરમતી આશ્રમની અંદર આવેલું છે। ત્યારબાદ આપણે જોઈએ તો હીરા ભગોળની વાવ ક્યાં આવેલી છે? તો હીરા ભગોળની વાવ ડભોઈની અંદર આવેલી છે। ત્યારબાદ જોઈએ તો સાબરમતી કા સંત તરીકે કોણ ઓળખાય છે? તો સાબરમતી કા સંત તરીકે ગાંધીજી ઓળખાય છે। ત્યારબાદ જોઈએ તો મહાભારત ગ્રંથની રચના કયા છંદમાં થઈ છે? તો મહાભારત ગ્રંથની રચના અનુષ્ટુપ છંદની અંદર થયેલી છે। ત્યારબાદ જોઈએ તો આપણું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? તો આપણું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ આનંદ મઠ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે।
ત્યારબાદ જોઈએ તો ભગવત ગીતા કયા ગ્રંથનો ભાગ છે? તો ભગવત ગીતા મહાભારત ગ્રંથનો ભાગ છે. ત્યારબાદ જોઈએ તો યોગ શાસ્ત્રના રચયિતા કોણ છે? તો યોગ શાસ્ત્રના રચયિતા છે પતંજલિ. ત્યારબાદ જોઈએ તો નિષ્કામ કર્મયોગ કયા ગ્રંથનો શબ્દ છે? તો નિષ્કામ કર્મયોગ ભગવત ગીતા ગ્રંથનો શબ્દ છે. ત્યારબાદ જોઈએ તો ગણેશનું વાહન શું છે? તો ભગવાન ગણેશનું વાહન છે ઉંદર. ત્યારબાદ આપણે જોઈએ તો હોળીનો તહેવાર ક્યારે ઉજવાય છે? તો હોળીનો તહેવાર ફાગણ પૂર્ણિમા એટલે કે ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો આપણે કર્મ જયંતી ક્યારે ઉજવાય છે? તો કર્મ જયંતી વૈશાખી પૂર્ણિમા એટલે કે વૈશાખ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો એક્વા સિટી વોટર પાર્ક ક્યાં આવેલો છે? તો એક્વા સિટી વોટર પાર્ક કામરેજની અંદર આવેલો છે. ત્યારબાદ જોઈએ તો આદિ શંકરાચાર્યનો જન્મ ક્યારે થયો હતો? તો આદિ શંકરાચાર્યનો જન્મ ઈસવીસન 788 ની અંદર થયો હતો. ત્યારબાદ આપણે જોઈએ તો અન્નકૂટ અથવા તો ગોવર્ધન પૂજા કયા દિવસે કરવામાં આવે છે? તો અન્નકૂટ અથવા તો ગોવર્ધન પૂજા કારતક સુદ એકમના દિવસે કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ધનતેરસ ક્યારે આવે છે? તો ધનતેરસ આસો વદ તેરસના દિવસે આવે છે. ત્યારબાદ જોઈએ તો ભાઈ બીજનો તહેવાર કયા દિવસે ઉજવાય છે? તો ભાઈ બીજનો તહેવાર કારતક સુદ બીજના દિવસે ઉજવવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો જ્યોતિર્લિંગોની સંખ્યા કેટલી છે? તો જ્યોતિર્લિંગોની કુલ સંખ્યા 12 છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં કેટલી જ્યોતિર્લિંગ આવેલી છે? તો ગુજરાતની અંદર 2 જ્યોતિર્લિંગ આવેલી છે, એક સોમનાથની અંદર અને એક નાગેશ્વરની અંદર. ત્યારબાદ જોઈએ તો શૃંગાર કેટલા પ્રકારના હોય છે? તો શૃંગાર 16 પ્રકારના હોય છે. ત્યારબાદ જોઈએ તો અશ્વમેઘ યજ્ઞ કેટલા સમયમાં પૂરો થાય છે? તો અશ્વમેઘ યજ્ઞ 1 વર્ષમાં સમયની અંદર છે પૂરો થાય છે. ત્યારબાદ જોઈએ તો ઉપનિષદોની સંખ્યા કેટલી છે? તો ઉપનિષદોની સંખ્યા 108 જેટલી છે. ત્યારબાદ આપણે જોઈએ તો ગાય પગલાનું મંદિર ક્યાં આવેલું છે? તો ગાય પગલાનું મંદિર કલા તાલુકો કામરેજ જિલ્લો સુરતની અંદર આવેલું છે. ત્યારબાદ આપણે જોઈએ તો યોગમાં કુલ કેટલા અંગો છે? તો યોગની અંદર કુલ 8 અંગો છે. ત્યારબાદ જોઈએ તો મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? તો મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું હતું. ત્યારબાદ જોઈએ તો વાલ્મીકી રામાયણમાં કુલ કેટલા કાંડ છે? તો વાલ્મીકી રામાયણની અંદર કુલ 7 જેટલા કાંડ છે. ત્યારબાદ જોઈએ તો ભગવત ગીતાના કુલ કેટલા અધ્યાયો છે? તો ભગવત ગીતાના કુલ 18 અધ્યાયો છે. ત્યારબાદ જોઈએ તો લક્ષ્મણની મૂર્છા દૂર કરનાર લંકાના વૈદરાજનું નામ શું હતું? તો લક્ષ્મણની મૂર્છા દૂર કરનાર લંકાના વૈદરાજનું નામ હતું સુષેણ. ત્યારબાદ જોઈએ તો શિવજીએ રાવણને ભેટ આપેલ તલવારનું નામ શું હતું? તો શિવજીએ રાવણને ભેટ આપેલ તલવારનું નામ હતું ચંદ્રહાસ. ત્યારબાદ જોઈએ તો શ્રી કૃષ્ણના શંખનું નામ શું હતું? તો શ્રી કૃષ્ણના શંખનું નામ હતું પંચજન્ય. ત્યારબાદ જોઈએ તો મહાભારતનું યુદ્ધ કયા યુગમાં થયું હતું? તો મહાભારતનું યુદ્ધ દ્વાપર યુગની અંદર થયું હતું. તો દોસ્તો આ હતો ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનો ભાગ 9. તો પ્લીઝ ભાગ 10 જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારે શેર કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર.